નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ જિલ્લામાં ડીએપી અને યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે। વાપીના ડુંગરા વિસ્તારમાં કંપનીમાં લાગી ભીષણ આગ। સરોદી ગામ ખાતે રેતી પ્લાન્ટને લઈ ગ્રામસભા ઉગ્ર બની। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લામાં ડીએપી અને યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે। જિલ્લાના ડેપોમાં ખાતર ઉપલબ્ધ નહીં હોવાથી ડેપો પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે। વલસાડ જિલ્લામાં પણ ડીએપી અને યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે। જિલ્લાના ડેપોમાં ખાતર ઉપલબ્ધ નહીં હોવાથી ડેપો પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે। વાવણી અને ડાંગરની રોપણીના જરૂરિયાતના સમયે જ ખાતર ઉપલબ્ધ નથી થતું હોવાથી ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આથી વલસાડ જિલ્લા કોંગ્રેસ પણ હવે ખેડૂતોના સમર્થનમાં આવી છે અને જિલ્લામાં યુરિયા અને ડીએપી સહિત અન્ય ખાતરની અછતને લઈ વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા વલસાડમાં એક રેલી યોજી હતી। વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલે, પૂર્વ પ્રમુખ દિનેશ પટેલ અને ઉપપ્રમુખ ભોલા પટેલની આગેવાનીમાં કોંગ્રેસની આ રેલી કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં કલેક્ટર કચેરી સમક્ષ વિરોધ પ્રદર્શન કરી ખેડૂતોને વહેલી તકે ડીએપી અને યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ સાથે વલસાડ જિલ્લા અધિક કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમાને આવેદનપત્ર આપ્યું હતું। આગામી સમયમાં વલસાડ જિલ્લાના ખેડૂતોને ડીએપી, યુરિયા અને જરૂરી ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ ખેડૂતોના પડઘે રહી ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે ખેડૂતોને હાલાકી પડે છે, યુરિયા ખાતરની ઘટ છે, 20 મળતું નથી, ડાય ડીએપી મળતું નથી અને એ વરસાદના સમયમાં જ્યારે ખેડૂતોને ખાતરની અછત થતી હોય તો પાક 100% નિષ્ફળ જવાનો છે। મોંઘું બિયારણ લઈને ખેડૂતોએ પોતાની વાવણી કરી, માંડ કરીને ડાંગર ઉતાર્યો, જબરજસ્ત પહેલાં વરસાદ થયો, એમાં નુકસાન થયું, છતાં ખેડૂતોએ આ રોપણી કરવા માટે તૈયારી કરીને ઉપરથી સરકાર એમાં દખલગીરી કરીને ખાતર આપવાની ના પાડે છે, અગર તો ખાતર આપતી નથી। એના કારણે ખેડૂતોને જબરજસ્ત હાલાકી પડે છે। એ હાલાકીનો ન્યાય આપવા માટે કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિ મારફતે આજે એક આવેદનપત્ર અમે આપ્યું છે। શું માંગ રહેશે આગામી દિવસ? અમે નક્કી કર્યું છે કે ખેડૂતોને ન્યાય ન મળે, ખાતર ન મળે, અગર તો ખેડૂતોને કોઈ પણ જગ્યાએ નિષ્ફળતા મળે છે બધી જ જગ્યાએ, તો તેમાં આ વરસાદના સમયે ખાતર ન મળતું હોય તો ચોક્કસપણે અમે ધરણા પણ કરીશું અને એવા પ્રોગ્રામો આપીશું કે એમણે સરકારને ઊંઘી છે એમની જાગતી કરીને એમને ખેડૂતોને ન્યાય મળે એવી વ્યવસ્થા કરવા માટે અમે તત્પર રહીશું। વલસાડ જિલ્લામાં જે સહકારી મંડળીઓ આવેલી છે અને એગ્રો સેન્ટર જે આવેલા છે તેની અંદર એક પ્રશ્ન તો મોટો એ છે કે અત્યારે દરેક કંપનીઓ લિક્વિડ જે ખાતરો છે, લિક્વિડ ખાતરો જે છે તે સાથે બળજબરીપૂર્વક લે છે અને લિક્વિડ ખાતરથી ખેડૂતો ટેવાયેલા નથી એટલે એ ખાતર આપતા નથી। ઘણી મંડળીઓ ખાતર મંગાવવાનું આના કારણે બંધ કરી દીધું છે અને સમયે જે ખાતર મળવું જોઈએ એ ખાતર એ મળતું નથી। બીજું, સમયે જે પાણી મળવું જોઈએ એગ્રીકલ્ચર કનેક્શન હોવા છતાં તે પણ ખેડૂતોને મળતું નથી, કારણ કે વરસાદ પડે તેવું એગ્રીકલ્ચર લાઇન જી બોર્ડ મોટે ભાગે આપતી જ નથી। એટલે ખેડૂતોને સમયસર, પ્રમાણસર અને વિધિસર જે ખેતી કરવી જોઈએ અને પ્રોડક્શન લેવું જોઈએ એ મળતું નથી। એટલે ખેડૂતોની મોટામાં મોટી ભારે તકલીફ છે અને ખેડૂતો ખેતી છોડી રહ્યા છે। એનું મુખ્ય કારણ આ જ છે કે સમયે પૈસા ખર્ચવા છતાં, ધિરાણ મેળવવા છતાં કોઈ પણ વસ્તુનું સગવડ મળતી નથી। યુરિયા ખાતરની જે રીતે પરિસ્થિતિ છે તો કેટલી તકલીફ પડે છે એને લઈને? ભયંકર તકલીફ પડે છે। કારણ શું કે આ યુરિયા જે છે તે ડાંગર માટે સારામાં સારું ખાતર ગણવામાં આવે છે, કારણ કે ડાંગરનો ઉછેર કરવો હોય અને એને સમયસર એને એને ટ્વિસ્ટ કરવું હોય તો તે યુરિયા ખાતરથી થાય છે। યુરિયા ખાતર આમ મારે કહેવું યોગ્ય નથી, પણ મોટે ભાગે ફેક્ટરીઓમાં ને એમ તેમ કાળાબજારથી ચાલ્યું જાય છે। તે આપણે જોયું છે કે સુરતમાં ગયે વખતે કેટલી ગાડી પકડાઈ, વલસાડમાં પણ પકડાઈ છે અને કેસ થાય છે, પણ જે ચોરી કરનારા માણસો છે, એનો જે ગેરઉપયોગ કરનારા માણસો છે તેના પર કંટ્રોલ આવતો નથી અને એના લીધે કૃત્રિમ અછત પણ યુરિયા ખાતરની સર્જાય છે। હું અટગામ વિવિધ સહકારી મંડળીનો ચેરમેન છું અને ડુંગરી રાઈસ મિલ અમારી બીજી પણ મંડળી છે એમાં ડાયરેક્ટર બી છું। હમણાં યુરિયા, ડીએપી
અને 12-32-16 જે ખેડૂતને ખૂબ જ જરૂરી ખાતરો છે, હમણાં સ્ટોક ખૂબ જ ઓછો આવે છે અને જે પ્રમાણે ખેડૂતને ખાતર જોઈએ એ પ્રમાણે મળતું નથી. સાથે સાથે ખેડૂતની વિટંબણા એ છે કે સાથે નેનો DAP અને નેનો યુરિયા પણ જોડે લેવું પડતું છે. તે કોસ્ટલી પણ પડે છે, એટલે 2 બેગની સાથે ફરજિયાત લેવું પડે છે. એ જરાક ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. એટલે ખેડૂત નિશ્ચિંત નથી અને જે પ્રમાણમાં જોઈએ છે એ પ્રમાણે ક્વોન્ટિટી બિલકુલ આવતી નથી. હાલ અત્યારે સરકારીમાં કેટલો ભાવ હોય છે અને બહારથી જ લેવો તો કેટલો ભાવ હોય છે, ફરક શું હોય છે? એ એકચ્યુઅલી બહુ આઈડિયા નથી, કેમ કે આપણે બહારથી બહુ કોઈ દિવસ કહેતા નથી કે આપણા સંઘ દ્વારા કે આપણા જે કંઈ આવે છે અમારે કંપનીઓ દ્વારા તે મારફત જો અમે ખાતરો યુઝ કરતા હોય, પણ ખાતરોનો સ્ટોક બિલકુલ આવતો નથી હમણાં. કેટલી તકલીફ પડે છે હાલ અત્યારે ખેડૂતોને? હમણાં મંડળીના ચેરમેન તરીકે અને બીજી મંડળીના ડાયરેક્ટર અમારે ખેડૂતો ખૂબ જ અમને આવીને કહી જાય છે કે ભાઈ તમે આટલા જવાબદારી જગ્યા પર બેસેલા હોય તો ખેડૂત વ્યવસ્થા કરો, પણ જ્યારે સ્ટોક જ નહીં આવતો તો અમે પણ એ બાબતમાં લાચાર છીએ. યુરિયા ખાતરમાં અત્યારે સાહેબ એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે ને, આવે છે પણ બહુ ઓછા પ્રમાણમાં આવે છે. ખેડૂતની જરૂરિયાત લગભગ થી 10-20% બી જથ્થો નથી આવતો. અને યુરિયામાં તો પ્રોબ્લેમ છે જ, પણ મિક્સ 20-20 એટલે જે ડાંગરના પાક માટે જે જરૂરી DAP 20-20-013 એવા મિક્સ ખાતરમાં બી બહુ મોટી શોર્ટેજ છે. કઈ રીતના અત્યારે ખેડૂતો આવે છે અને શું આપના દ્વારા અમને આશ્વાસન આપવામાં આવતું છે? ખેડૂતોને એટલી બધી જરૂરિયાત અત્યારે એટલી બધી છે કે ડાંગરનો પાક રોપાઈ ગયાના 15 દિવસમાં ખાતર નહીં મળે તો એમનો પાક બી નિષ્ફળ જાય એવું છે. અને અમે કંપની અમને એવું કહે છે આવશે 4-5 દિવસ, એ રીતે અમે 10 દિવસ ખેંચી નાખતા છે તો પણ માલ અમને મળતો નથી. સર, ખાનગી જે યુરિયા ખાતર વેચે અને જે સરકારી સબસિડીનું ખાતર આવતું હોય તેમાં કેટલો ડિફરન્સ આવતો હોય? આમ ના, અહીંયા તો અમારે ખાનગી ખાતર આવતા જ નથી. અમારે જે ગવર્મેન્ટ જે ફાળવે એ જ અમારે વેચવાનું હોય છે, એટલે એમાં રેટમાં કોઈ ડિફરન્સ નથી આવતો. લોકો જ્યારે આવે છે ત્યારે કઈ રીતે ખાતરો માંગતા હોય છે અને શું એનો અત્યારે પડઘા પડી રહ્યા છે? લોકો ખાતર નથી મળતા એટલે ઘણા પ્રકારે હેરાન થતા છે. અને એમનો મેઇન તો એ જ કે અત્યારે ડાંગરને કેરીના પાક માટે બી જ્યારે ખાતર ભરવાનું હતું ત્યારે બી ખાતર કોઈ અવેલેબલ હતું નહીં. એક ખાતર અવેલેબલ હોય તો બીજું ખાતર અવેલેબલ નહીં હોય, એટલે પૂરતી ખાતર મળતા નથી. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વાપીના ડુંગરા વિસ્તારમાં કંપનીમાં લાગી ભીષણ આગ. સરોદી ગામ ખાતે રેતી પ્લાન્ટને લઈ ગ્રામસભા ઉગ્ર બની.
વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એકવાર આગની ઘટના બની છે। વાપીના ડુંગરા વિસ્તારમાં કંપનીમાં લાગી ભીષણ આગ। વલસાડ જિલ્લાના ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે। વાપીના ડુંગરા વિસ્તારમાં કંપનીમાં ભીષણ આગ લાગી હતી। જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી હતી। મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થાનો સંગ્રહ હોવાથી આગે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। વાપી ફાયરની ટીમ ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવા પહોંચી હતી। ફાયરની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો। 6 થી વધારે ફાયરની ટીમ આગ બુઝાવવાની કામગીરીમાં લાગી હતી। ऊपर क्यों गया भाई? मालिक નું નામ બમ લખી લો આ બધા આગ લાગવાની છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો સરોદી ગામ ખાતે રેતી પ્લાન્ટને લઈ ગ્રામસભા ઉગ્ર બની। બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડ તાલુકાના સરોદી ગામ ખાતે ગ્રામસભા ઉગ્ર બની। રેતી પ્લાન્ટને લઈ ગ્રામસભા ઉગ્ર બની હતી। વલસાડ તાલુકાના સરોદી ગામ ખાતે ગ્રામસભા ઉગ્ર બની। રેતી પ્લાન્ટને લઈ ગ્રામસભા ઉગ્ર બનતા રેતી પ્લાન્ટને લઈ સ્થાનિકોનો વિરોધ મોટી સંખ્યામાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો। ગામમાં આવેલા તમામ રેતીના પ્લાન્ટ બંધ કરવા સ્થાનિકોની માંગ કરાઈ છે। તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત સભ્ય સહિતના લોકો ગ્રામસભામાં હાજર રહ્યા હતા।
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામસભા ઉગ્ર બનતા ગ્રામમાં રેતીના પ્લાન્ટનો ગ્રામસભામાં મોટી સંખ્યામાં વિરોધ છતાં કોઈ પગલાંની તમામ રેતીના પ્લાન્ટથી ગામમાં મોટી નુકસાની છતાં કોઈ કાર્યવાહી નહીં. સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીએ મીડિયા સામે મૌન રાખ્યું છે. મીડિયાના કેમેરા સામે તાલુકા વિકાસ અધિકારી દ્વારા લૂલો બચાવ કરતા નજરે પડ્યા હતા. ગ્રામસભામાં વિરોધ છતાં તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલો સામાન્ય સભા ઉપર ઢોળ્યો છે. પંચાયતની બોડી જઈને કાયદા મળીને એક રસ્તો રિપેર તમે કરો અત્યારે હાલ તમે કઈ રેલો રસ્તો નહીં બનાવી સાહેબ આવડા પટ્ટી લઈને દોડાયેલો તમારાથી કઈ નહીં થાય તમારે જે થાય તે કરી લેજો અને તમારા પર 16% ટ્રક અમારી ચડાવી દેવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું એટલી ત્યાં સુધીની ધમકી આપવામાં આવી અને બીજું એ લોકો બાજુમાં 400 મીટર હશે એમને ફોન નહીં હું છું પ્રિટેશ પટેલ. મેં અમારે સરપંચશ્રીને ઘણી વખત દરખાસ્ત કરી છે કે અમે આ રેતીના પ્લાન્ટથી કંટાળી ગયા છે ને અમારા જમીનમાં ટોટલી જગ્યા પર રેતી આવી ગઈ છે અને અમારે કોઈપણ પ્રકારનો પાક લેવાનું મુશ્કેલ પડી ગયું છે. એટલા માટે વારે ઘડી અમે સરપંચશ્રીને દરખાસ્ત કરતા રહીએ છીએ કે આ રેતીનો પ્લાન્ટ બંધ થવું જોઈએ. આ માટે સરપંચશ્રીને ઘણી વખત અમે કહ્યું છે કે આ પ્લાન્ટ બંધ કરાવો, પણ એમાં એ તરફથી કોઈ પણ અમને જાણકારી મળી નથી. ક્યાંક ને ક્યાંક જે રીતે આજે સામાન્ય સભા ગ્રામસભા યોજાઈ હતી, ગ્રામસભામાંનો જે મુદ્દો છે તે સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવશે, તે વિશે શું કહેશો? તે વિશે મને એ જ બીક છે કે આ વસ્તુ બહુ ઘણી વખતથી અમે ટ્રાય કરી રહ્યા છે કે આ રેતીનો પ્લાન બંધ થઈ, પરંતુ મને એક વાતનો ડર છે કે આ રેતીનો પ્લાનના માલિકો કંઈક વસ્તુનો આગળ પાછળ કરી શકે છે. એ માટેનો મને પણ બીક છે કે આ વસ્તુ બંધ કરવા માટે પણ અટકાવી શકે છે કે જે માલિકી અને તેમના માલિકો મોટી હસ્તીના છે. એ બદલ મારે કંઈ કહેવું નથી, પરંતુ ખાસ કરીને એ જ જણાવવું છે કે આ રેતીનો પ્લાન ખાસ કરીને બંધ થવું જોઈએ. આનાથી અમે ખરેખર બહુ તકલીફમાં છે. આજરોજ રેતી સ્ટોક તથા રેતી ધોવાના કામથી સરોદી ગામને થતું નુકસાન અટકાવવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ આ રેતી પ્લાન્ટ અને રેતી ધોવાનું જે કામ છે એ બંધ થવું જોઈએ એના માટે સંમતિ આપેલ છે. હવે આવતી સામાન્ય સભામાં આ ઠરાવ રદ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. સર, જ્યારે ગ્રામજનોમાં આટલી મોટી સંખ્યામાં વિરોધ હોય છે તેમ છતાંય જે પ્લાન છે તે બંધ નથી કરવામાં આવશે, કયા કારણોસર પ્લાન બંધ નથી કરવામાં? આપના વિભાગ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી પર્યાવરણના નુકસાન? ના, એ તો તપાસ કરવામાં આવી છે ને, અને એના પરથી પ્રૂફ થયું છે કે ખરેખર એ નુકસાનકારક છે એમ. તો પ્લાન કેમ નથી બંધ થયો? એટલા માટે જ આ ગ્રામસભા બોલાવવામાં આવી હતી. પ્લાન ના બંધ કરવાનું રજૂઆત અમને જ્યારે મળી તે હિસાબે અમે પછી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે એ તો આપણા સરપંચની તલાટી કમ મંત્રીશ્રી જણાવશે, કારણ કે એ બધી કાર્યવાહી તો ગ્રામ પંચાયત થ્રુ જ થતી હોય છે. એટલે અમે તો ખાલી તાલુકા પંચાયતના પ્રતિનિધિ તરીકે હું આવ્યો છું. ખાસ કરીને પણ જે રીતે ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે, તો તાલુકા પંચાયતના જે કક્ષાએથી કઈ કાર્યવાહી કરવામાં તો એના માટે તો અમે આવ્યા છે. ખરેખર કોઈ નિર્ણય કેમ નથી? નિર્ણય હમણાં તો તમને જણાવ્યું છે ને
કે ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ આ પ્લાન્ટ બંધ થવો જોઈએ એ અંગે સંમતિ આપેલ છે, જેથી આ અંગેની હવે પછીની કાર્યવાહી આવતી સામાન્ય સભામાં કરવામાં આવશે અને જેમાં આજે રેતી અંગેનો જે ઠરાવ કરવામાં આવેલો તે રદ કરવામાં આવશે. સામાન્ય સભામાં કોઈ પ્રકારનું નિવેદન નહીં આવ્યું. અગાઉ પણ સામાન્ય સભા યોજાઈ હતી ત્યારે ગ્રામજનોનું કેવું છે કે સામાન્ય સભામાં કોઈ નિકાલ નથી આવ્યો. હા, તો તે પછી આપના કરે બેઠક તો એ તો હવે જે તે આપણા સરપંચ શ્રી જ જણાવશે ને કે ભાઈ તે વખતે સામાન્ય સભામાં કેમ એનું નિરાકરણ નહીં આવે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ જિલ્લામાં ડીએપી અને યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે. વાપીના ડુંગરા વિસ્તારમાં કંપનીમાં લાગી ભીષણ આગ. સરોદી ગામ ખાતે રેતી પ્લાન્ટને લઈ ગ્રામસભા ઉગ્ર બની. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.